ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે. કુદરતી ખેતી ગુજરાત. પિતા કેન્સરમાં મૃત્યુ થતા કલ્પેશ પટેલ રાસાયણિક ખાતર તેજી પ્રાકૃતિક ખેતી અપનાવી. આજે દેશમાં રોલ મોડલ બન્યા. પ્રાકૃતિક ખેતીને કારણે એક વીઘે 15,000 થી 20,000 રૂપિયાનો કેમિકલ ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાનો ખર્ચ બંધ થઈ ગયો. વળી જમીન સુધારતા કેળાનું પુષ્કળ ઉત્પાદન વધવા લાગ્યું. સંવેદનશીલ વ્યક્તિના જીવનમાં બનેલી કોઈ ઘટના તેના આખા જીવનને બદલી નાખે છે અને બીજાને માટે માર્ગદર્શન બને છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલના જીવનમાં કંઈક આવું જ બન્યું છે. કલ્પેશ પટેલ સુરત ખાતે આવેલી ફેક્ટરીમાં કેમિકલ ઓપરેટિંગ તરીકે નોકરી કરે છે. તેમના પિતા રમણભાઈ પટેલનું કેન્સરમાં અવસાન થયા પછી કલ્પેશ પટેલના જીવનમાં એક પડક આવ્યો. પિતાનું કેન્સરમાં મૃત્યુ થતાં તેમણે જીવનમાં ગાંઠ વાળી હતી કે હવે પછી ક્યારેય ખેતરમાં કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ નહીં કરે. ઝેરી જંતુનાશકોને તિલાંજલિ આપી કલ્પેશ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી. સ્વભાવે પ્રકૃતિ પ્રેમી એવા કલ્પેશ પટેલ વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતી અપનાવી. ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક ખેતીની તાલીમને લીધે પ્રાકૃતિક ખેતી જીવનમાં જીવામૃત બનવા શીખ્યા અને તેમણે એક નવી શરૂઆત કરી. કેળાની વિવિધ જાતોની સાથે સાથે તેમણે ઉત્પાદનમાં પણ રેકોર્ડ સર્જ્યો છે. વર્ષ 2025માં તેમના ખેતરમાં એક કેળની લૂમનું વજન 72 કિલો હતું. સામાન્ય રીતે કેળની એક લૂમનું વજન 20 થી 30 કિલો જેટલું હોય છે, પણ કલ્પેશ પટેલની વાડીમાં કેળ પણ સરેરાશ એક લૂમનું વજન 30 કિલોથી વધુ હોય છે. કલ્પેશ પટેલે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું કારણ આપતા જણાવ્યું કે મારા પિતાજીને જ્યારે કેન્સર થયું હતું ત્યારથી જ મને હતું કે હવે ફર્ટિલાઇઝરના ઝેરમાંથી આપણને મુક્ત થવું પડશે અને ધરતી માતાને પણ આ ઝેરમાંથી મુક્ત કરવી પડશે. પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. પિતાજી ખેતી કરતા ત્યારે ખેતરમાં ખૂબ જ જંતુનાશક દવાઓ નાખતા અને તેમના આખા શરીરમાંથી એ દવાની દુર્ગંધ આવતી. પણ હું ખેતી કરતો નહીં એટલે તેમને કશું કહેતો નહીં. પણ તેમને કેન્સર થયું અને જીવનદીપ બુઝાયો અને મારા જીવનમાં એક નવો વળાંક આવ્યો. કલ્પેશ પટેલની પ્રાકૃતિક કેળની ખેતીનો સંદેશ સમગ્ર દેશમાં પહોંચ્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ પણ તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો અને કલ્પેશ પટેલની સફળતાની સ્ટોરી તેમના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમને બીજા રાજ્યોમાંથી પણ ઓર્ડર આવે છે અને આ ઓર્ડર પ્રમાણે પાર્સલ દ્વારા જે તે રાજ્યમાં મોકલી આપે છે.